હવે આજે આપણે બ્રેક ઓઇલ કઈ રીતે ચેક કરવું એ જોવાનું છે, બરાબર છે। કોઈ ગાડી આપણી પાસે હોય ને એમાં બ્રેક ઓઇલ કેટલું ભરેલું છે એ આપણે કઈ રીતના ચેક કરવું અને કઈ જગ્યાએ ચેક કરવું, કઈ જગ્યાએનું લોકેશન આવે એ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે। તો સૌથી પહેલાં આપણે એન્જિન ખબર હોવી જોઈએ, ભાઈ એન્જિન કઈ જગ્યા હોય તો ભાઈ બોનેટની અંદર, બરાબર છે। એટલે બોનેટ ખોલવું પડે, બોનેટ ખોલી લીધું છે આપણે, અત્યારે આપણે આ એન્જિન દેખાય છે। તો જનરલી એન્જિનના બાજુના ભાગમાં એક તમને ગોળ કેપ કે જેની ઉપર લખેલું દેખાશે, બરાબર છે। જો આ કેપ દેખાય છે એની ઉપર જો લખેલું છે બધું, આમાં અલગ અલગ ટૂંકમાં વસ્તુ નામ લખેલા છે બધાય, અને આમાં અહીંયા અંદર ઝૂમ કરીને જોશું ને તો અહીંયા .3 પ્રકારનું .3 લખ્યું છે નામ, બરાબર છે। તો આ બ્રેક ઓઇલ છે। બ્રેક ઓઇલ ચેક કરવા ટાઈમે શું કરવાનું છે કે આ કેપને આપણે ટૂંકમાં આ કેપને ઓપન કરવાની છે, બરાબર છે। આ ઓપન કરીને ઓઇલ અંદર છે કે નહીં જોઈ લેવાનું છે, બરાબર છે। આમાં મેક્સ અને મિનના 2 લેવલ હોય, લેવલ આપણે જોઈ લેવાનું ભાઈ ઓઇલ કેટલું ભરેલું છે। જો ઓઇલ ઓછું હોય, માની લો કે મિનિમમ લેવલ કરતાં ઓછું છે તો ઓઇલ પૂરી દેવાનું છે, અને ઓઇલ પૂરવા માટે આપણે આ કેપની ઉપર જો અહીંયા લખેલું છે .3, બરાબર છે। તો .3 ઓઇલ લાવીને આમાં પૂરવાનું છે, અને કેટલું મેક્સ લેવલ સુધી આપણે એટલું ઓઇલ પૂરી દેવાનું, અને ફરીથી પછી પૂર્યા પછી પાછું આને ક્લોઝ કરી દેવાનું છે।